સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ, હર હર મહાદેવ. વાલા મિત્રો, ફરીથી હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 16મી ફેબ્રુઆરી 2026 અને સોમવાર. વાલા મિત્રો, પંચાંગ કહે છે મહા મહિનો અને કૃષ્ણ પક્ષ, શ્રવણ નક્ષત્ર, વર્યન યોગ, મકર રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય. તો વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 8:25 થી 9:51 સુધી છે અને યમઘંટ 11:16 થી 12:41 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી 1:04 સુધી છે. આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો. વાત કરીશું હવે આપણે આજના ઉપાયની. તો આજનો ઉપાયમાં હું વાત કરીશ કે સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે 1 ચમચી કાળા તલ નાખવાના છે અને કાળા તલ નાખ્યા પછી પાણીની અંદર તલને મિક્સ કરવાના છે. તે જ પાણીથી તમારે નાહવાનું છે. ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરી શકાય. વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે તમારે સરસિયાના તેલના તિલક કરવાના છે. સાથે સાથે દૂધનું તિલક કપાળે અને નાભી પર કરવાનું છે. બસ આટલું કરી લો. ત્યાર પછી સીધા સાંજે સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખજો અને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણ અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ તમારે હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે. ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાથાય ગોવિંદાય નમઃ. આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનું છે. જે મારા વાલા મિત્રની જન્મતિથિ એટલે કે જન્મ તારીખ 16મી ફેબ્રુઆરી 2026 અને સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે અને સાથે સાથે તમારી મનોકામના પૂર્ણ કરે, તમારું રક્ષણ કરે. વાલા મિત્રો, તમારે ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક, અને ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારા ઘરે જે ભોજન જમવાનું બન્યું હોય તે તમારે ગાયોને અર્પણ કરવાનું. ત્યાર પછી સૂર્યાસ્ત થાય પછી તમારે દૂધની બનેલી આઈટમમાં, બરાબર સમજી લેજો, દૂધની બનેલી આઈટમ નાના નાના બાળકોને ભેટમાં આપવાની છે. સાથે ચણાના લોટમાં બનેલું ફરસાણ એ પણ નાના નાના બાળકોને વેચવાનું છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે પગરખાનું દાન કરશો તો આખું વર્ષ ઉત્તમ રીતે સફળતાપૂર્વક તમારું વર્ષ પૂરું થશે. જે વાલા મિત્રનું મેરેજ એનિવર્સરી 16મી ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે છે, તે બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું. ત્યાર પછી જો દાન ના કરી શકો તો પોતાના ઘરમાં બનેલું ભોજન એ પણ ગાયોને દાન કરી શકાય. ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન કરવાનું છે, તેલનું દાન કરવાનું છે, ગોળનું દાન કરવાનું છે. સાથે સાથે તુવેરની દાળનું પણ દાન કરી શકાય. આ બધું કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય અને પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થાય. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો આપ સૌ જાણો છો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ચોક્કસ ભૂલતા નહીં, કારણ કે નિયમિત હું એક વિડીયો મૂકું છું. જેવો હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે.
વાલા મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકન ચોક્કસ દબાવજો. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. તો વાલા મિત્રો, મારા પેજને ફોલો કરજો, લાઇક પણ કરજો અને બે હાથ જોડીને પ્રાર્થના, શેર અવશ્ય કરજો. તમારા શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે અને એના સંઘર્ષના આ સમયની અંદર મારા ઉપાયથી, હું જે ઉપાય બતાવી રહ્યો છું તેનાથી એને કંઈક માર્ગ મળશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરજો એટલી પ્રાર્થના કરું છું. રોજ અને નિયમિત એક વાત કહું છું કે હું જે ઉપાય બતાવી રહ્યો છું તેનું તરત જ પરિણામ નહીં મળે. નિયમિત ઉપાય કરવાથી ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ દૂર થશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્ય શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.